સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ દિવ્ય 108 નામ પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તો શ્રી ગુસાઈજીનું વચન છે. સર્વોત્તમ સ્તોત્રમાં જ આપે આ વચન પ્રગટ કરેલ છે. તે વચન જેમાં આપે કહ્યું છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશની કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. સર્વોત્તમ સ્તોત્રમાં આજે નામ ક્રમાંક 85 ભક્ત માત્રાસક્ત શ્રી મહાપ્રભુજીનું નામ છે. આ ભક્ત માત્રાસક્ત શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે અને હવે શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં તે નામનો ભાવ વર્ણન કરે છે. યાકો अर्थ अब कहत है, जो पुष्टि मार्गीय भक्तन में श्री महाप्रभु जी वल्लभाचार्य जी अति कृपा युक्त है, ताते पुष्टि मार्गीय भक्तन को भगवद लीला रस को अनुभव करावत है और भक्ति मार्गीय पुष्टि भक्त के अतिरिक्त अन्य जो और है जिनको पुष्टि लीला रस को अनुभव कबहू करावत नहीं है. એટલે કે જે લીલાના જીવો છે, દૈવી જીવો જે ગોલોકમાં હતા પૂર્વે, તેટલા લોકોને જ આપ અહીંયા પુષ્ટિ લીલા રસનો એટલે કે નિકુંજની લીલાના રસનો અનુભવ કરાવે છે. પણ જે પુષ્ટિ જીવો નથી, એટલે કે માનો કે કોઈ એક વૈષ્ણવ દૈવી જીવ છે જે પુષ્ટિ રસનો અધિકારી છે, પરંતુ તે જેના ઘરમાં જન્મ્યો છે, એના જે ઋણાનુબંધી છે, પત્ની કે માતા પિતા, તો આપ એને પુષ્ટિ લીલા રસનો અનુભવ કરાવતા નથી, એમને બ્રહ્મ સંબંધ પણ આપતા નથી. જેમ કે બાંસવાડા વાળો જે વૈષ્ણવ છે એ એની પત્નીને લઈને બ્રહ્મ સંબંધ કરાવવા માટે ગયો, ત્યારે મહાપ્રભુજીએ કહી દીધું કે આ જીવ એને બ્રહ્મ સંબંધ ફળશે નહીં, એટલે કે લીલાનો જીવ નથી, એને પુષ્ટિ રસની પ્રાપ્તિ નહીં થઈ શકે. એ જ્યાં ત્યાં ખાનપાન કર્યા કરશે. એટલે એ જે વાક્ય છે, જ્યાં ત્યાં ખાનપાન કર્યા કરશે, એનો અર્થ એવો થયો કે મહાપ્રભુજી તો પૂર્ણ બ્રહ્મ સ્વયં છે. એટલે જો વિનંતી કરવામાં આવે અને જો આપ ઈચ્છે તો નવો જીવ હોય તો પણ પ્રવેશ કરી શકે છે. એવું નથી કે લીલાનો જીવ ના હોય તો ન જ થાય, પરંતુ સામે થોડી પાત્રતા તો જોઈએ ને. એટલે મહાપ્રભુજીએ એવું કહ્યું કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એને ફળશે નહીં. કારણ કહ્યું, જે કારણ કીધું એ કારણને કારણે જ આપે એને અંગીકાર ન કરી, અને એ કારણ એ હતું કે આ જ્યાં ત્યાં ભોજન કરશે, અસમર્પિતનું ખાનપાન એને રહેશે. કારણ કે આપ પરળ બ્રહ્મ છો, પ્રભુ છો, આપ જાણી જાઓ છો જીવની ગતિને. એટલા માટે જ પુષ્ટિ લીલા રસનો
અનુભવ કરાવવાની આપની સામર્થ્યની બાબતમાં શંકા ન કરવી. આપ કરાવી શકે છે. જે બલરામજી છે લીલામાં જેમનાથી પ્રગટ થયા હતા, એ રોહિણીજી એ મર્યાદા માર્ગીય હતા. પણ રોહિણીજીએ નંદ બાવાના વ્રજમાં જે સમય કાઢ્યો એમાં જે પુષ્ટિ લીલા જોઈ, શ્રી કૃષ્ણ યશોદાને કેવી રીતે મૈયા મૈયા કહી અને એની ગોદીમાં બેસી જાય છે, એના કંધા ઉપર ચડી જાય છે, એની ચોટલી ખેંચે છે, માખણ માગે છે, ધમ પછાડા કરે છે. આ લીલા જોઈને આ મર્યાદા માર્ગીય હોવા છતાંય આસક્તિ થઈ ગઈ. અને એ આસક્તિનો તાપ ત્યારે વધ્યો કે જ્યારે એ મથુરા ગયા. કેમ કે જવું પડ્યું ને, બલરામજી શ્રી કૃષ્ણ ગયા એટલે રોહિણીજી પણ પછી ગયા, કારણ કે વસુદેવજીની રાણી છે. તો ત્યાં ગયા પછી વધારે તાપ થયો. આ વ્રજના ભૂમિનો જે સ્પંદન છે એનો વધારે તાપ થયો. અને એ વખતે એમને જે દેહ છોડ્યો ત્યારે આ ભાવ સાથે છોડ્યો કે હવે મારે વ્રજલીલામાં અંગીકાર થઈ જવું છે. તો પ્રભુ તો તનકી જાણે છે, મનકી જાણે છે. એટલા માટે જ અમ્મા ક્ષત્રાણી થયા, બલરામજીના માતા, નાગ માતા કહેવાય છે. અને છેવટે મહાપ્રભુજીએ પુષ્ટિ લીલામાં અંગીકાર કરી લીધો. એટલે મહાપ્રભુજી સર્વ સામર્થ્યવાન છે, પણ જે પાત્ર નથી એને આપ ના જ પાડે છે. કેમ કે અર્થ નથી એનો, એવો ભાવ છે આપનો. વસુદેવદાસ છકડાને પણ જ્યારે શરણે લીધા તો વસુદેવદાસ છકડાને પણ દરેકને એવું થાય કે મારા મા બાપને પણ હું લાજ દેવડાવું. એટલે એમના મા બાપને લઈને આવ્યા. જોડે બાજુવાળા સાંભળી ગયા, પડોશી ગોરજા સમરાઈ, કે કોઈ સામર્થ્યવાન મહાપુરુષ આવ્યા છે. આ વસુદેવદાસ છકડા એ વિદ્યાના બળના મદથી મદાન થતો, લોકોને પીડતો, લોકોને ગાળો દેતો, ખબર હતી કે કોઈ એનું નામ નહીં લઈ શકે. એ દીન થઈ ગયો. એટલે એમણે કહ્યું કે એવું કોણ છે કે તને દીન કરે? તો કે મહાપ્રભુજીએ કૃપા કરી. તો કે એમને પણ લઈ ચાલો. તો વસુદેવદાસ છકડા એમના માતા પિતાને અને પેલા બાજુના પડોશી ગોરજા સમરાઈને લઈને આવ્યા. તો મહાપ્રભુજીએ કહ્યું કે આ ગોરજા સમરાઈ તો અમારા જીવ છે, એટલે અમે એમને શરણે લઈશું, પણ તારા માતા પિતા દૈવી જીવ નથી, એટલે અમે એમને શરણે નહીં લઈએ. અમે એમને નામ સંભળાવીશું એટલે એમનો ઉદ્ધાર થઈ જશે. પરળ બ્રહ્મ છે આપ, અને કોઈ જે ભાવથી જાય એ ભાવ આપને પૂર્ણ કરવો પડે છે. જેમ કે આપનું પરળ બ્રહ્મપણું છે, સિદ્ધ તો જ થાય. એટલે કહ્યું કે આમ તો તું પણ મારો થયો એટલે તારા નાતે પણ એ બેનો ઉદ્ધાર થઈ જ જશે, પણ છતાં એ બેનનું નામ સંભળાવી દઉં છું. આ જ વાત નારાયણદાસ ઠઠ્ઠા દિવાન, એ જ્યારે 5 વર્ષના હતા, શરીરમાં ખૂબ બધી ફોડલીઓ થઈ. 10 વર્ષના થયા ત્યાં સુધી એ ફોડલીઓ માટેના જેટલા ઈલાજો થવા જોઈએ બધા કર્યા. છેવટે એમના પુત્ર નારાયણદાસ ઠઠ્ઠાવાળા, નારાયણદાસ દિવાન, એમનો દેહ કુશ થઈ ગયો. કારણ કે રોગ હોય ને લાંબો સમય રહે એટલે દેહ પડવાની તૈયારી થઈ ગઈ. પણ દૈવી જીવ છે એટલે મહાપ્રભુજી સ્વયં પધાર્યા. પછી કોઈએ કહ્યું કે આ એક મહાપુરુષ એવા છે કે જેમણે માયાવાદનું ખંડન કર્યું છે. જો તમે એમને વિનંતી કરો તો તમારા પુત્રને જીવાડી દે, આ રોગ જતો રહે. 1000 રૂપિયા એ જમાનામાં, એટલે અત્યારના 1 કરોડ રૂપિયા લઈને ચાલ્યા અને મહાપ્રભુજીને પગમાં પડી ગયા અને કહ્યું કે તમે મારા પુત્રને બચાવી લો. તો જો આ પરળ બ્રહ્મ છે, પણ ગોવર્ધનનાથજીની આજ્ઞામાં છે. મેં કહ્યું ને, પરળ બ્રહ્મના 2 સ્વરૂપ છે, એક સ્વામિનીજી અને એક શિવ. સ્વામિનીજી એ પણ પરળ બ્રહ્મ છે, પણ એ પુષ્ટિમાં પરળ બ્રહ્મ છે. અને શિવજી એ મર્યાદામાં પરળ બ્રહ્મ છે. બેના ભાવ અલગ અલગ છે, બંને એક જ, પણ બંનેના સ્વરૂપ જુદા જુદા. એટલે અહીંયા જે કીધું આપે મુખમાંથી શબ્દો પ્રકટ કર્યા, આનંદ આવશે, હસવું આવશે કે તું આ તારા 1000 રૂપિયાની થેલી લઈને જતો રે પાછો. અમે કઈ વૈદ છીએ કે લોકોની આ રોગને મટાડવા માટે બેઠા છીએ?
જા પાછો જા, અને તું આજે આટલો બધો અમને ના. પછી એમ કહ્યું કે હા, તું કહે તો અમે તને નામ સંભળાવી દઈએ. એટલે જો આ પરડ બ્રહ્મપણું છે, આપનું જવા નથી દેતા. આપ કેમ જવા દે? છેક નજીક આવી ગયો, ચરણ સ્પર્શ પણ કરી લીધા, પણ કયા ભાવથી કર્યા એ પછી છેલ્લે કહેશે મહાપ્રભુજી. એટલે કહ્યું કે તું એમ કે વૈદ પાસે જા અને આ તારા પૈસા તો પાછા લઈ જા, અને તું કહે તો તારે નામ સંભળાવી દઈએ. અને નામ સાંભળવાની જરાય ઈચ્છા નથી. જો આ વાત મહાપ્રભુજી બી જાણે છે. કેમ જાણે છે? કે મહાપ્રભુજી પણ એના અંદર બેઠેલા છે, પણ હવે બહાર પ્રગટ થયા એટલે લીલા તો કરવી જ પડે ને. જેમ શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા, પછી જેવો ભાવ એ પ્રમાણે વર્તન કરતા હતા. કંસ એવું વિચારતો હતો કે મારો વેરી, તે વેરી થઈ જતા હતા, અને જો કોઈ અંદર પ્રેમથી ભજે તો એ પ્રેમી થઈ જતા હતા. જેવો ભાવ. હવે આનો ભાવ કેવો છે કે મારા પુત્રને સાજો કરે, બસ મહાપુરુષ. તોય પણ કહ્યું કે હું તને નામ સંભળાવી દઉં, તો એણે ઈચ્છા જ ના કરી કે મને નામ સંભળાવો એમ. કારણ કે એની અંદર બેઠેલા મહાપ્રભુજી જે બ્રહ્મરૂપે છે એ જાણે છે કે આ જીવને સંસારમાં પ્રવાહી જીવ છે, એને પ્રવાહમાં ડૂબીને હજી તો ઘણા બધા મનોરથો, પ્રવાહ, મર્યાદા અને માયા સુખના મેળવવાના છે. મર્યાદા તો નહીં, પણ પ્રવાહી જે સુખ છે જેમાં લોકો લાલાયિત રહે છે, એના માટે આ હજી લાલાયિત છે. એટલે જ જાણતા હતા કે આ નહીં કે મને નામ સંભળાવો, અને ના જ કીધું. એણે તો એમ જ કહ્યું કે આપ મારા પુત્રની સ્થિતિને મટાડી શકો એમ છો, આપનું સામર્થ્ય છે, તો અમે આપના શરણે આવ્યા છીએ. તો પછી કહ્યું કે તો અમે પણ તારા પુત્ર માટે જ આવ્યા છીએ. જા, બધાની સામે હું આ બધું કરીશ તો સંસાર દુઃખી છે એ અમારી પાછળ પડી જશે. આ જે શબ્દો છે એ શું પરળ બ્રહ્મ કહી શકે? પણ હા, પરળ બ્રહ્મ એ બધાના અંદર બેઠા છે, એ તો બધા માટે સાથે જ છે, સરખા જ છે, એક રસ છે. પણ જ્યારે કોઈ સ્વરૂપથી પ્રગટ થાય પછી એ આજ્ઞામાં હોય છે, પૂર્ણ પુરુષોત્તમની. એટલે ગોવર્ધનનાથ જે આજ્ઞા કરી હતી કે આપ ભૂતલ પર જાઓ, પણ અમારા જીવો માટે જ આપનું કાર્ય છે, એ જ લક્ષ્ય રહેવું જોઈએ. એટલે પછી આપે કહ્યું કે તારા પુત્ર માટે જ અમે આવ્યા છીએ, તારો પુત્ર અમારો જીવ છે, અને અમે પણ એના માથે તારા. પછી એણે એમ કહ્યું કે અમે ઘેર જઈએ, પણ તમે તો નિષ્કામ છો, નિસ્વાર્થ છો. તમે કદાચ જો મારા ઘરે ન આવ્યા તો પછી શું? તો એક કામ કરો, તમે મારા મસ્તક ઉપર આપનો ચરણ પધરાવી દો. ત્યારે મહાપ્રભુજીના હૃદયથી વચન ખુલ્યા અને આપે કહી દીધું કે અમે તારા મસ્તક ઉપર તો ચરણ કે કશું, તારા મસ્તક ઉપર અમે ચરણ પધરાવવાના નથી. કારણ કે તું આ જે દીનતા બતાવે છે એ તો નરી સ્વાર્થ ભરી છે. સારું, લાય તારા પુત્રને. એટલે એ લોકો લઈને આવેલા હતા પાલખીમાં. પડદો ખસેડે છે અને જુએ છે, આખા શરીરે ફોડલા છે, 10 વર્ષની ઉંમર છે. ને પછી આપના ચરણ પધરાવે છે અને કે જા ટેરો પાડી દે, હવે ઘેર જા. ને વિશ્વાસ છે, રણકાર છે ને બ્રહ્મના મુખમાંથી. એટલે પેલો ઘરે જાય છે અને જેને ટેરો ખુલે છે, એક પણ ફોડલી નથી શરીર ઉપર, નિરોગી કાયા થઈ ગઈ. પછીનો પ્રસંગ તો હમણાં મૂક્યો મેં ચિત્ર પરિચયમાં, ગઈકાલે જ મૂક્યો. આ જે પુષ્ટિ રસ એ આપ બધાને નથી આપતા, લીલાના જીવોને જ આપે છે. એમાં કંઈ એમનો ભાવ એવો નથી કે બીજાને નથી જ આપવું. એટલા માટે એવું કરે છે. 2 કારણ છે. એક તો ગોવર્ધનનાથ જે આજ્ઞા કરી છે કે જેટલા અમારા જીવો છે એટલાને આપ પાછા લાવો, એટલે આજ્ઞા પ્રમાણે આપને વર્તવું પડે છે. એટલે આપ અન્ય જીવો પ્રત્યે સમય બગાડી શકતા નથી. આ લીલા જે કરી કે દીનતા બતાવે છે, અમે તો તને તારો અંગીકાર નહીં કરીએ અને હવે તું જા. આ લીલા પણ આપે આપના વલ્લભકુલ બાળકો માટે કરી કે આપ બાળકો ધ્યાન રાખજો કે જે આપણા જીવ નથી લીલાના, એમના પાછળ સમય ના બગાડતા. બહુ દૂર દૂર મહુવા સુધી જવાની તમારે જરૂર નથી. અને બીજું,
1000 રૂપિયાની થેલી લઈને આવ્યો એ જમાનામાં, અત્યારે કરોડ રૂપિયા. એમ તમારી પાસે પણ કોઈ દૈવી જીવ ના હોય અને દ્રવ્ય લાવે તો તમે અંગીકાર ના કરતા. અને એ વાત તો આવી ગઈ, જે રાજાએ પોતાનો રોગ એક સુવર્ણની મૂર્તિમાં તંત્ર મંત્ર કરી પધરાવી અને પેલા પુરોહિતને આપવા લાગ્યા. પુરોહિતને લેવા જતા આંગળી ઊંચી કરી પેલા મૂર્તિએ, એ પ્રસંગ આવી ગયો. એ પણ ચિત્ર પરિચયમાં આવી ગયો કે આવું બધું દ્રવ્ય લેવાથી હવે આ એક સંધ્યા અને 3 સંધ્યા અત્યારે આચાર્ય કુલ બાળકો કરે છે કે નહીં એ તો હું નથી જાણતો, પણ વાત તો આ જ થઈ કે જો એ સંધ્યા ન કરતા હોય અને જો એ દ્રવ્ય લઈ લેશે આવું બધું લોકોનું ખોટું, તો એ ઘરમાં આફત લાવશે, બધું ધનોત કાઢી નાખશે. આપનો આ સંદેશ હતો મહાપ્રભુજીનો. એટલે આપણે આજે નામ જે છે ભક્ત માત્રાસક્ત, એ નામમાં પુષ્ટિ લેવા રસ કો અનુભવ કબहू अन्य को करावत नहीं है. कहा अब कोई पूर्व पक्ष करे, जो श्री आचार्य जी महाप्रभु जी आप अपने निज सेवक को पुष्टि मार्गीय है, तिन्हीं को पुष्टि लीला रस को अनुभव करावत है, और को नहीं करावत है, सो तो ठीक है, प्रमाण है. परंतु या कलिकाल कृत दोष तो सबन को व्यापे है. હવે જો બ્રહ્મ સંબંધ થયા પછી દોષ તો જાય છે સંપૂર્ણ, પણ કયા દોષ નથી જતા? હવે આ સંશયમાં આ વાત પ્રગટ થઈ રહી છે. પરંતુ કલિકાલ કૃત दोष तो सबन को व्यापे है. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के सेवक तो अनेक है, तामे सबन को एक रस भाव प्रीति तो होएगी नहीं. सर्व भगवद सेवा भजन परायण तो नहीं भय होंगे, और कोई भक्त अनुग्रह यो भगवद भजन सेवा परायण भय होंगे. कोई એટલે થોડા. तिनको तो पुष्टि रस को अनुभव श्री महाप्रभु जी वल्लभाचार्य जी करावत होंगे, और जो सेवा भजन सेवा परायण नहीं भय होंगे, એટલે કે બ્રહ્મ સંબંધ થયો છે કે છતાં પણ तिनको तो पुष्टि लीला रस को अनुभव नहीं करावत होंगे. कायक ते जो भगवत भजन सेवन के किए बिना कायिक वाचिक मानसिक अनेक प्रकार के दोष नित्य प्रति कलिकाल पाए के होत है. आ तो थई ज जाए. तमे जो सेवा भजन छोड़ो એટલે કાયિક વાચિક અને માનસિક દોષો આવી જાય એક કલીના કારણે. આ શંકા કરાવડાવી છે તો જે ગોકુલનાથજીએ કરાવડાવી છે, એટલે એમાં તથ્ય છે. सो दोषन करी जीव पतित होई है, ताते दोषित पतित को पुष्टि लीला रस को अनुभव श्री महाप्रभु जी कौन बांधती सो करावते हैं. केम के बधाईने जो अनुभव करावे जे आप कहो छो तो बधाईमां जे लोको भजन सेवा करे छे एમને तो अनुभव थाय, पण जे भजन सेवा करता ज नथी छतांय ब्रह्म संबंध छे तो પછી એમને તમે કેવી રીતે અનુભવ કરાવી શકો? કેમ કે અત્યારે જો એ ભજન સેવા બંધ કરી દે છે એની સાથે જ કાયિક વાચિક માનસિક દોષ તો વળગી જાય છે, તો પછી કેવી રીતે તમે એ અનુભવ કરાવો છો? अन्य को अनुभव नहीं करावत यह कैसे संभव है? या भांति से कोई पूर्व पक्ष करे सो आशंका दूर करने के लिए और हूँ आगे महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहे पतित पावन. बाबा वल्लभનું નામ આવશે પતિત પાવન. એ નામ ઉપર ગોકુલનાથજી સુંદર ટીકાનું વર્ણન કરશે આવતીકાલે. બોલો શ્રી ગોવર્ધનનાથ की जय हो. श्री वल्लभाधीश की जय हो. श्री गुसाई जी परम दयाल की जय हो. श्री गोकुलनाथ की जय हो.